જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં તમને શું જોવા મળશે હું જલ્દી ઓવરવ્યૂ આપી દઉં. આજે છે ને મેં 17 તારીખે જુલાઈ મહિનામાં માપ્યું હતું ઇંચ મારું, બરાબર છે. ને આજે ફરી પાછું માપ્યું છે, તો એ બતાવીશ કે મારા ઇંચીસમાં કેટલો ફરક છે. ને વજન બતાવીશ કે ગયા બુધવારનું વજન કેટલું હતું અને આજનું વજન કેટલું છે. જો કે આજનું વજન મારું વધી ગયું છે એનું કારણ પણ વિડીયોમાં આગળ બતાવીશ તમને. ને સાથે સાથે મારી યુટ્યુબ લાઈવમાં એક્સરસાઇઝ કરવાનો વિચાર છે, તો એ બાબતે પણ થોડીક માહિતી આપીશ. વિડીયો બતાવતા જ હું તમને બધી વાત કરું, બરાબર છે. ચલો સ્ટાર્ટ કરીએ. દર બુધવારની જેમ આ બુધવારે પણ મારી વજન કરવાથી જ શરૂઆત થઈ છે સવારની. એટલે પેટ સાફ આવ્યું કે મેં તરત જ વજન કરી લીધો. તો મારું વજન આજનું શું થયું છે બતાવું. જો આ સાઈડમાં બતાવ્યું જ નહીં, આગલા બુધવારનું છે. એની પહેલાં બતાવ્યું છે ને જે 63.95 એની પહેલાંના બુધવારનું છે. અને આજનું જો હું નજીકથી હમણાં વિડીયોમાં તમને બતાવી દઉં, હાથમાં પકડીને મારું વજન કાંટો. મારું વજન કાંટો એક્યુરેટ છે, તમારે લેવો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે. આજે વજન થયું છે 64.85. એનું કારણ છે કે આજે હું પીરિયડ્સનો મારે બીજો દિવસ છે, તો પીરિયડ્સમાં વજન થોડુંક વધારે જ આવે. અને આજે શીતળા સાતમ હતી એટલે મમ્મીએ જો પૂજા કરી લીધી, મારે થાય એમ નથી એટલે હું નીચે આવીની પહેલાં જ. તો આજે મમ્મીએ કીધું થોડીક નીચે મોડી આવજે, તો હું 6:45 આવી હતી. ત્યાં સુધીમાં મમ્મીને પૂજા થઈ ગઈ હતી. અને જો મમ્મીને મહેક માટે પરોઠાની બનાવી લીધી હતા અમે, અને એ લોકોએ નાસ્તો કરી લીધો. ને પછી હું ને પપ્પા બે બેસી ગયા નાસ્તો કરવા. તો મારે નાસ્તો તો ઓમ કરવાનો હતો, કાલે વોટર ફાસ્ટિંગ હતું એટલે મેં નારિયેળ ખાઈને વ્રત તોડ્યું, શ્રીફળ ભગવાનની શીતળામાની પ્રસાદીનું. અને કુલેર પણ મમ્મી કે એ ખવાય કે લઈ લે કે, એટલે મેં કીધું હાલો કુલેરને નારિયેળ પ્રસાદી તરીકે લઈ લો ને એ જ ખાઈ લો. આજે શીતળા સાતમ ટાઢી સાતમ છે ને, તો જો આમાં ટુકડો મોટો દેખાઈશ પણ આમ નાનો હતો. અને જો આજે છે અમારે દુકાન મીઠાઈની છે ને, તો બોક્સ એ બનાવવાના હતા. રક્ષાબંધન નજીક આવે છે ને, તો આમ તો અમે ઘણા બધા બનાવી લીધા, પણ આ નાનાવાળા ફોલ્ડિંગવાળા બનાવવાના હતા. એટલે આજે આ 500 જેટલા બોક્સ મેં ને મમ્મીએ થઈને બનાવ્યા. ને એમાં જ બપોર થઈ ગઈ હતી એકચ્યુઅલી. ને બપોરે મેં છે ને શીતળા સાતમને કારણે ટાઢું ખાવાનું હતું, તો મેં દહીંવડા ખાધા હતા. ને જો 3 વાગ્યાનો ટાઈમ થવા આવ્યો હતો ને હું ને પપ્પા જમવા આવ્યા ને ત્યારે હું પપ્પા એને બેસી ગઈ હતી. ને મેં દિવસ દરમિયાન છે ને એક સફરજન ને એક આપણે શું કહેવાય નાશપતી ખાધું હતું, બીજું કંઈ ખાધું નથી. રાતે મહેક આવ્યા ને તો મને કે હાલી કે મેં તો આ મોબાઈલ ઓલું જોયું છે જારીવાળા ઢોસા, એ ખાવા છે કે. તો મેં કીધું પણ એમના માટે છે ને વિડીયો મને બતાવ્યો, તો મેંદો ચોખાનો લોટ ને એવું જોતું હતું. તો મેં કીધું સૂજી તો છે ઘરમાં પણ ચોખાનો લોટ નથી, તો કે સૂજી લઈ લે ને, મને શીરો ખાન મન થાય તો કરવા થાય. તો મેં કીધું હાલો લઈ આવી. એટલે વળી ગયા અમે સ્કૂટી લઈને શું કહેવાય સૂજી લેવા અને મેંદો લેવાનો, ચોખાનો લોટ મળે તો એ લેવા. તો ચોખાનો લોટ તો ન મળ્યો, સૂજી મળી ગઈ અને મેંદો મળી ગયો. સૂજી તો હતી ઘરમાં પણ તો એ લઈ લીધી એક્સ્ટ્રા. તો જો મેંદો ને સૂજી લઈને હવે પાછા ઘરે આવેલા. લાઈટ ગમ તો એમાં દીદી ટીવી જોતા તો લાઈટ વહી ગઈ એટલે ભાઈ ગયા. ઇન્વર્ટર ચલેગા ના મેન લેટ તો પ્રેમા દીદીને હું કીધું હતું કે અમે હમણાં આવી તમે ટીવી જોવો, લાઈટ ગઈ ગયા એટલે પ્રેમા દીદી ટીવી જોત નહીં તો વહી ગયા એટલે વહી ગયા. પછી આવીને જો જારીવાળા મતલબ ઢોસા બનાવવા માટે મેં છે ને 1 કપ જેટલો ચોખાનો લોટ લેવાનો હતો. લાઇટ આવી કે તરત ચોખા પીસી લીધા મિક્સરના પોવાલામાં, એટલે એને ચારી લીધા મેંદાની જારીએ. અડધો કપ જેટલું સૂજી અને 5 કપ જેટલો મેંદો લેવાનો હતો. એટલે બધું કરી ડુંગળી મરચું ને ધાણાભાજી નાખીને મેં કરીને ખવું પાતળું બેટર. અને 5-10 મિનિટ રેસ્ટ આપીને પછી છે ને મેં ઉતાર્યા ઢોસા. તો પહેલાં 2-3 તો હરખા ઉઠલા નહીં, પછી થઈ ગયું. તો મહેક ટીવી જોતા હોલમાં બેસીને ખાતા હતા, અહીંયા ટેબલે નહોતા બેઠા. ને 9:30 થવા આવ્યા હતા. ત્યાં સુધીમાં મેં કીધું હાલો કરું તો ખરી ટ્રાય, મારે તો નથી ખાવાનું આજે શીતળા સાતમ છે એટલે, પણ મહેકને કરી દો. કાલે વધશે ને તો હું ટ્રાય કરીશ એમ વિચારીને, પણ બહુ જામ્યું નહીં, એમ હરખું થતું નહોતું પહેલી વાર કર્યું ને એટલે. પણ ઠીક છે થઈ ગયું. પણ આજે માપ લઉં નહીં, પહેલાં હું તમને બતાવી દઉં કે આ મારી બાયું નહીં જોયો, થોડીક લૂઝ તો વર્તાય છે હલકી, કારણ કે આ હું શું કહેવાય આઈ બટનમાં આપી દઈશ લિંક ગયા મહિનાનો જ્યારે માપ લીધું હતું ત્યારના વિડીયોની. તો એમાં મારા હાથમાં આ બધું સ્લીવ થોડીક ફિટ લાગે છે ને અત્યારે જો આ લૂઝ લાગે છે. અને તમે વિડીયો પર જોઈ શકો છો ને આજનું માપ પણ બતાવી દઉં, બરાબર છે. આ લખેલું છે ગયા મહિનાનું માપ છે, અને અત્યારે જે યેલો અક્ષરમાં લખીશ ને એ આજનું માપ છે. ચેસ્ટ છે 38, એમાંથી એટલું ઓછું થયું છે. 39.5 થી 38.2 થઈ ગયું છે ચેસ્ટનું માપ. ઢીલ
તો દેખાઈશ. અત્યારે છે 11.23 જેવું છે. આમ 11.2 જેટલું થઈ ગયું છે 11.7માંથી. એ પણ 41માં ઓછી થઈ ગઈ છે. કમર 41.7 હતી, અત્યારે 40.6 છે. પેટમાં હું ડૂટીએથી માપું છું એટલે 38 હતું લાસ્ટ અને અત્યારે 36.5 છે. હિપ્સમાં તો અડધા જ ફેર છે. આપણે હિપ્સનો ભાગ 42 હતો અને અત્યારે 41.5 છે. થાઈવાળા ભાગમાં 25.6 હતું ગયા મહિને ને અત્યારે 25.2 છે. ત્યારે મેં બુધવારે જે વજન હતો એ લીધો હતો 65.05 લખ્યું હતું અને આજે તો બુધવાર જ છે ઓલરેડી, એટલે આજનો વજન મારો થયો છે 64.85 બરાબર છે. અને આજે મારે પીરિયડ્સનો બીજો દિવસ છે એને કારણે વજન વધારે આવ્યું છે, પણ એકચ્યુઅલી મારું ગયા વખતે હતો એનાથી કદાચ 100-200 ગ્રામ વધારે હશે, એનાથી વધારે તો ના વધ્યો હોવો જોઈએ, પણ જોઈએ હવે આવતા બુધવારે કેટલું થાય છે. બરાબર છે. તો આવી રહી મારી મંથલી પ્રોગ્રેસ, અને હું જણાવી દઉં કે છે ને મેં આ મહિનામાં એક્સરસાઇઝનું મેં જે જોશથી 17 જુલાઈએ ચાલુ કર્યું હતું ને, એટલું મારું છે ને એમાં કન્સિસ્ટન્સી રહી નથી. એક્સરસાઇઝ તો મેં લગભગ 15 દિવસ વ્યવસ્થિત કરી છે, અને આ છેલ્લું અઠવાડિયુંમાં તો મારે 4 દિવસ ચીટિંગવાળા ગયા. તમે રેડ ક્રોસ માર્ટની જગ્યાએ ગ્રીન ક્રોસ માર્ટ જોયું જ હશે, જે નવા એવા હોય જણાવી દઉં ને, જો આ કેલેન્ડરમાં બતાવી દઉં. ને સાથે સાથે છે ને હું એવું વિચારું છું કે હું યુટ્યુબમાં લાઈવ સ્ટાર્ટ કરું એક્સરસાઇઝ, જેમ કે જેના કારણે છે ને હું કન્સિસ્ટન્સી જાળવી રાખીશ, અને મારી સાથે કોઈને એક્સરસાઇઝ કરવી હોય તો એ પણ કરી શકે. ને એ મારા સમયે કરવી હોય તો ટોટલી ફ્રી છે, અને જો તમારે તમારા સમયે હું કરું છું એ જ એક્સરસાઇઝ ફોલો કરવી હોય તો મેમ્બર્સ ઓનલી તરીકે હું અપલોડ કરી નાખીશ પાછળથી. કારણ કે મારે છે ને થોડુંક એમ વિચાર છે કે યુટ્યુબમાં પણ હું થોડુંક ગ્રો કરું અને મારું વેટ લોસ જર્ની પણ મારી ઇમ્પ્રૂવ થાય, એના કારણે કન્સિસ્ટન્સી જળવાય એના માટે હું યુટ્યુબ લાઈવ કરવાનું સ્ટાર્ટ કરીશ. અને થોડુંક મારે જો ઇક્વિપમેન્ટ એ વસાવવા છે, એટલે વેટ લોસ માટે નહીં પણ યુટ્યુબ જર્નીમાં પ્રોગ્રેસ કરવા માટે, જેમ કે લાઇટ્સ ને મારું જો ફોનમાં મેમરી ઓછી પડી તો મારે થોડુંક નવો ફોન લેવો છે ને, એમ આગળ મારું ફ્યુચર પ્લાનિંગ છે. તો હવે એમનેમ તો નહીં થાય તો થોડે એના માટે પૈસા તો જોશે જ, એટલે હું સોચું છું કે મેમ્બર્સ ઓનલી કરી નાખીશ. એટલે જો મારે વેટ લોસને રિલેટેડ જે કંઈ છે વિડીયોમાં અત્યાર સુધી જેમ ફ્રીમાં બધી જ માહિતી આપતી હતી, મારી દિનચર્યા હતી એ બધી તો ફ્રીમાં જ રહેશે, પણ મારી એક્સરસાઇઝનું થોડુંક હું મેમ્બર્સ ઓનલી કરી નાખીશ. પછી પાછળથી મારી સાથે કરવું હોય તો સવારે 5 થી 6 વિચાર છે મારો, કારણ કે બપોર પછીનો ટાઈમ મને અનુકૂળ આવતો નથી અને દિવસ દરમિયાન તો મેળ નહીં પડે, એટલે સવારે 5 થી 6 દરમિયાન એક્સરસાઇઝનું રાખું ને તો ઠીક રહેશે. તો ત્યારે 5 થી 6ની વચમાં હું લાઈવ કરીશ, તો તમારે મારી સાથે લાઈવમાં એક્સરસાઇઝ કરવી હોય તો તમે ટોટલી ફ્રી છે, આવી શકો છો. અને જો તમારે તમારા સમયે એક્સરસાઇઝ કરવી છે, હું કરું છું એ
તો મેમ્બર્સ ઓનલી તરીકે થઈ જશે, તો તમારે મેમ્બરશિપ લેવી પડશે. ને મેમ્બરશિપ મેં જ આજે એ નથી રાખી, ઓનલી 59 રૂપીઝની રાખી છે. તો જો તમે અફોર્ડ કરી શકતા હોય, એક દિવસના 2 રૂપિયા જ છે એકચ્યુઅલી, જોઈએ તો 2 રૂપિયાથી થોડુંક ઓછું, 2 રૂપિયા ગણો ને, તો તમે લઈ શકો છો. અને બસ આવી જ રીતે જર્ની ચાલુ રહેશે. અને મારી વેટ લોસને રિલેટેડ ડેલી બ્લોગ તો આવશે જ, જ્યાં સુધી મારા 55 કિલો વજન ના થાય ત્યાં સુધી, તો બરાબર છે. પછી જોઈ, એટલે બસ જો અત્યાર સુધીની મારી પ્રોગ્રેસ આવી રહી, અને ફરી પાછા રેડ ક્રોસમાં કરી લઈએ, બરાબર. ચલો, આજે 19 તારીખ 2026 ઓગસ્ટ મહિનાની રેડ ક્રોસમાં કરીશું. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવું ગયો છે. ને અઠવાડિયામાં તો 1, 2, 3, 4 દિવસ મારા લગડ થયા છે. તો આવી હતી મારી આજ સુધીની પ્રોગ્રેસ. તો ફરી પાછા મળી આવતીકાલે સવારે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદ તું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.